i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખડોલ ગામના સરપંચ ભાન ભૂલ્યા, ઘરની બહાર પાણી ઢોળવા મુદ્દે ઝઘડો કરી મહિલાઓને બેફામ અપશબ્દો બોલ્યા, વિડીયો વાયરલ। આંકલાવ તાલુકાના ખડોલ ગામના સરપંચ અને ગામના એક પરિવાર વચ્ચે ગત મંગળવારના રોજ પાણી ઢોળવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં સરપંચ સુરેશભાઈ બેફામ અપશબ્દો બોલતા નજરે પડી રહ્યા હતા। આ વિડીયોની સત્યતા બાબતે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ઠાકોર પરિવાર દ્વારા પોતાના ઘરમાં દિવાળી નિમિત્તે હાલ સાફ સફાઈ કરવામાં આવી રહી હોવાથી પાણી તેમના ઘરમાંથી બહાર નીકળ્યું હતું। આ પાણી કાઢવા મુદ્દે સરપંચ અને ઠાકોર પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની હતી। દરમિયાન સરપંચે પોતાના હોદ્દાની મર્યાદા નેવે મૂકી દઈ ઠાકોર પરિવારની મહિલાઓને બેફામ અપશબ્દો બોલ્યા હતા, જેથી ગ્રામજનોને ખાડા ખાબોચિયામાંથી પસાર થવું પડે છે અને આ છેલ્લા 10 વર્ષથી વેઠી રહ્યા છે। ગઈકાલે વિકાસ રથ આવવાનો હોવાથી અમે બસ સ્ટેન્ડથી ગામ તરફના રોડ પર સફાઈ કરાવી રહ્યા હતા। આ દરમિયાન તેઓ સફાઈ કરવી અને પોતાના ઘર આગળ લઈ ગયા અને પાણી રોડ ઉપર કાઢ્યું, જેથી અમારે બોલાચાલી થઈ હોવાનું સરપંચે જણાવ્યું હતું। અપશબ્દો બોલવા અંગે સરપંચને પૂછતા તેઓ જણાવે છે કે સીધી રીતે કહીએ તો એ માને ન તો પછી શું કરવું પડે, દર વખતે પગે થોડું લગાય। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જી, આપનું નામ? મારું નામ ઠાકોર કૃપાલી નીરજ કુમાર। હું મારા પપ્પાને ત્યાં દિવાળી કામ માટે આવી હતી, 2-3 દિવસના કામ માટે। પછી અમે સાંજે 6 વાગ્યામાં ત્યાં પાણી આવ્યું તો અમે ધાબા પર સાફ સફાઈ કરતા હતા। તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું તો પાણી ઘરની બહાર ડીપી સુધી પહોંચ્યું। ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી રહ્યા ગમે તેમ ફાવે એમ મનમાં આવે મોંમાં આવે ગાળો બોલતા હતા, અપશબ્દોને એવું બોલતા હતા। મારી મમ્મીને મારવા સુધી આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી હતી। અમે કેટલી વાર કીધું કે અમારા આગળ બ્લોક નથી, આખી સોસાયટીમાં અમારી સોસાયટીમાં આખી સોસાયટીમાં બ્લોક છે, ગટરની સુવિધા અમને કહે છે કે તમે જાતે પાઇપલાઇન લાઈને લગાવો। ગામના લોકો થઈને, ગામના સરપંચ થઈને અમારી જોડે આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે? અમારે આ બાબતે ન્યાય જોઈએ। અમારે સરપંચ જોડે કાંઈ પણ દુશ્મની નથી, પણ આવું વર્તન એક સરપંચને શોભે તેવું નથી। શું નામ આપનું? કપિલા ઠાકોર। શું ઘટના બની હતી પરમ દિવસ? અરે તો ઘરની સાફ સફાઈ કરતા હતા સાંજે 6 વાગ્યા અને ગામના સરપંચ ખડોલથી આવ્યા, રસ્તા પરથી આવ્યા એટલે ગમે તેવા અપશબ્દ બોલવા માંડ્યા। અમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવી અપશબ્દ બોલતા હતા। પછી હું બહાર આવી અને મને ગમે તેવું બોલી ગયા, અપશબ્દો બધા ગારો બધા એવું બોલતા હતા।